કચ્છના ભુજમાં વર્ષોથી સંગીત સાથે સંકળાયેલા અને જાગૃતિ ફિલ્મ્સ નામની પેઢી ધરાવતા હરિભાઈ ગુર સંગીત વિશે વાત કરતા જણાવે છે કે સંગીત એ માનવ જીવનનું એક અગત્યનું અંગ છે, જેનાથી લોકોને માનસિક શાંતિ તેમજ તંદુરસ્તી મળે છે। હરિભાઈ કહે છે કે તેઓ કચ્છમાં દાયકાઓથી એક ગ્રુપ ચલાવે છે, જેમાં સંગીત પ્રેમીઓ સાથે હળીમળીને રહે છે અને સંગીતના સુરોની આપ લે કરે છે, જેનાથી ગ્રુપમાં જોડાયેલ મિત્રો હળવાશ અનુભવે છે। તેમજ તેઓએ નાનપણથી જ સંગીતમાં અલગ અલગ પ્રકારની રુચિ ધરાવવાનું જણાવે છે। તેઓ કહે છે કે સંગીત આપણને દરેક જગ્યાએ મળી રહે છે, બસ પારખવાનો ફરક હોય છે। વધુમાં તેઓ જણાવે છે કે કચ્છ સંગીતનો પ્રેરણાદાયી પ્રદેશ છે। અહીંનું સંગીત અદ્ભુત છે, તેમજ અહીં લોકો સંગીત સાથે જોડાયેલા હોય છે। મારું નામ અજીત માનસત્તા, ઘણા વખતથી હરિભાઈ સાથે આ મ્યુઝિક બાબતમાં સંકળાયેલો છું। હવે અર્વાચીન અને આધુનિક મ્યુઝિક ઉપરની વાત કરું તો તબક્કાવાર બધાય જેને કહે કે મ્યુઝિકની એક સિસ્ટમ કદાચ બદલતી હશે, મૂળભૂત સિદ્ધાંતો એક જ રહે છે। અને જ્યાં સવાલ રહે છે મ્યુઝિકનો બળાવો આપવા માટેના જે કાર્યક્રમો થાય છે, જેમાં જાગૃતિ ફિલ્મ વતી જે હરિભાઈ કામ કરી રહ્યા છે, તો એક ફન તમને કહું તો બોલિવૂડને હવે કદાચ સિંગર્સની કેદી પણ કમી મહેસૂસ નહીં થાય। ભુજમાં એટલા બધા સિંગર, જ્યાં સુધી સાહિત્યને લગતી વાત કરીએ સંગીતને જોડીને, તો 4 પ્રકારની વાણી હોય તેમ 4 પ્રકારનું સંગીત પણ હોય। પહેલો જે શબ્દ સંગીતનો બોલાય ને એ હોઠથી બોલાય, ભૈખરી વાણી એને કહેવામાં આવે છે, કે જેમાં ભાવ તત્વોનું બહુ જ આજુ મહત્વ નથી હોતું, ફક્ત શબ્દો વહેતા હોય છે। બીજી વાણી છે એ પશ્યંતી છે। એ પશ્યંતીનું જે મૂળ છે ને એ ગળું છે, કે જ્યાંથી સુરાવલીઓ ગવાતી હોય, સારું સંગીત પીરસાતું હોય, પણ છતાંય ભાવ તત્વોનો હજી પણ જેને કહે કે કમી મહેસૂસ થતી હોય છે। ત્રીજું મધ્યમાં હૃદયથી બોલવામાં આવે છે, એમાં ભાવ તત્વનો ઉમેરો પણ એટલો બધો હોય છે કે લોકો એમાં ઓતપ્રોત થઈ જાય છે। સંગીતમાં હાલ પરિસ્થિતિ એવી છે કે ભુજની અંદર કઈ સંગીતના ક્લાસીસ ચાલે છે, સંગીતમાં લોકો ઘણા બધા ઓતપ્રોત થઈ અને એની અંદર એક પોતાનું એક સ્થાન મુકરર કરવાના પ્રયત્નો કરે છે। અને ચોથી વાણી છે એ પરાવાણી છે, પરા સંગીત, કે જેમાં શબ્દ જ વિરામ પામી જાય છે અને એ સંગીતના જે સુરો છે એ અંદરો અંદર એટલા બધા જેને કહે કે એ ગુંજતા હોય છે કે એનો સાક્ષાત્કાર સીધો પરબ્રહ્મ પરમાત્મા સાથે થતો હોય છે। 4 પ્રકારની વાણીઓ અમે અહીંયા ભુજમાં માણીએ છીએ, સમજ્યા ને। અને આજ આપ પણ અહીંયા પધાર્યા તો અમને પણ એનો ખૂબ આનંદ થયો છે।